કચ્છમાં જમીન મહેસૂલના પ્રશ્નને લઈને ધરણા કરવામાં આવ્યા છે। ભુજમાં DILR કચેરી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણા યોજી વિરોધ નોંધાવ્યો છે। દલિત અધિકાર મંચના પ્રમુખે જણાવ્યું કે ખેડૂતોના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ થતું નથી। ખેડૂતોને મહેસૂલના પ્રશ્નો માટે કચેરીમાં ધક્કા ખાવા પડે છે। રિસર્વેની કામગીરીમાં વાંધા આવ્યા બાદ પણ DILR કચેરીથી કોઈ સુધારા થયા નથી। છેલ્લા જમીન મહેસૂલ કચેરીનું કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે। આજરોજ એક વિકરાળ પ્રશ્ન કહી શકાય। કચ્છમાં જમીનોના મુદ્દે સતત ખેડૂતો ચિંતિત અને જાણે ખૂબ જ મહા મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે એક ખેડૂતોના પ્રશ્ન મુદ્દે, કારણ કે ખેડૂત એક જગતનો તાત છે અને એનો પ્રશ્ન એટલે આપણા સર્વેનો પ્રશ્ન હોવો જોઈએ, ત્યારે આ મુદ્દે આજે DLR શ્રી કચેરીની સામે અમે એક ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે। એનું કારણ એ છે કે DLR શ્રી દ્વારા જે જગ્યાઓ સ્થળ ઉપર માપી અને એ જગ્યાઓ સ્થળ ઉપર 4 ફૂટ ખોડી અને બેસાડવાની હોય, તે પ્રક્રિયામાં જાણે કે આ DLR કચેરી ફક્ત ખેડૂતો માટે ગોકુળ ગાય જેવું કામ કરી રહી છે અને અન્ય જે કંપનીઓ છે જે આ વિકાસના નામે વિનાશ જેવું કામ કરી રહી છે, તેના માટે જાણે કે એમનો મિત્ર હોય તેવી રીતે કામગીરી કરી રહી છે। એવા ઘણા બધા પ્રશ્નોની રજૂઆતો અમે ઇન્ડિવિજ્યુઅલ ખેડૂતો સાથે વખતો વખત આવીને કરી છે। તે છતાં પણ જાણે આ DLR શ્રી કચેરીના અધિકારીઓનો પેટનું પાણી હલી નથી રહ્યું। અહીં ખેડૂતો કોઈ એક પ્રશ્ન માટે 12 મહિનાથી 2-2 વર્ષ જેટલો સમય ધક્કા ખાતા હોય છે, સેંકડો અરજીઓ કરતા હોય છે અને એમના પાસે એવા જાણે કે કાગળિયાઓ માંગવામાં આવે કે એટલી બધી કચેરીઓના ધક્કા ખાઈને તેઓ પાયમાલ થઈ જતા હોય ત્યારે એમને કોઈ પણ પરિણામ મળતો નથી। તેઓ ખેતી યોગ્ય રીતે કરી શકતા કે નથી તેઓ એના જે કાગળિયાઓ છે કે તેની જમીન છે એના પ્રશ્નોને હલ કરી શકતા। આ જાણે એક એવો મોટો ભ્રષ્ટાચાર રૂપી આ DLR કચેરીમાં થઈ રહ્યું છે જે કદાપી ચલાવી લેવામાં આવશે નહીં। અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે કચ્છમાં પવનચક્કીના અને સોલારના જે પ્રોજેક્ટો આવ્યા છે, ચોક્કસપણે વિકાસ જરૂરી છે, પણ વિકાસ જ્યારે વિનાશ આદરે તે ક્યારે પણ ચલાવી લેવામાં આવે નહીં, કારણ કે આ વિકાસ આજે ખેડૂતોને પાયમાલ કરે છે અને એનામાં અમે પોલીસને પણ કહીએ છીએ કે પોલીસ તંત્ર પણ ચોક્કસપણે ક્યાંક આ લોકોના ઈશારે જે ખેડૂતોને ટાર્ગેટ કરી અને એમના જમીનોમાં ઘૂસી અને જે એક કહેવાય ને કે એમને દમન કરી રહી છે, તે પણ ક્યાંક DLR ની એક મંશાના કારણે થઈ રહ્યું છે। એટલે આજે અમારી ધરણાનો વિષય ચોક્કસ પ્રમાણે ખેડૂતોના હક માટે છે। આજે અમે પ્રતિક ધરણા સાથે જોડાયા છીએ, પણ આજે આ DLR શ્રી અધિકારી દ્વારા ચોક્કસ અમને કોઈ પણ રિઝલ્ટ નથી મળતું, તો આ પ્રતિક ધરણા આગળ જતા ચોક્કસ ઉગ્ર આંદોલનમાં પણ પરિણમશે એ પણ અમે જણાવીએ છીએ અને ખેડૂતોના પ્રશ્નોની પ્રાયોરિટી આપવી એ જ અમારી માંગ છે। તમે જે ચોક્કસપણે કંપનીઓના જાણે દલાલ થઈને કામ કરી રહ્યા છો એ અમે ક્યારે પણ ચલાવી લેશું નહીં।